નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે તારીખ થઈ છે 23 માર્ચ અને વાર થયો છે સોમવાર। મિત્રો આજના દિવસે ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત માવઠાને લઈને એક આગાહી દર્શાવવામાં આવી રહી છે। આજે આપણે જોશું કે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર હજી પણ માવઠાને જે બીજો રાઉન્ડ છે શરૂ થવાના આગાહી જાય છે એના સમાચાર મળી રહ્યા છે। કારણ કે તમને ખ્યાલ હશે મિત્રો 18 માર્ચથી લઈ અને 21 માર્ચ વચ્ચે માવઠાનો એક રાઉન્ડ છે એ ગુજરાત રાજ્ય ઉપર વીતી ગયો છે। આ માવઠાના રાઉન્ડની અંદર 19 અને 20 તારીખના રોજ ગુજરાતમાં ભયંકર પૂર જેવી પરિસ્થિતિ સર્જાણી છે। સાથે વાતાવરણની અંદર વાવાઝોડું પણ જોવા મળી રહ્યું છે અને પવનો પણ ભેજવાળા પવનો જે છે ખાસ કરીને ફૂંકાણા છે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈ અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે। આજે આપણે જાણીશું કે અરબ સાગરના દરિયામાંથી અને બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમો અસર કરી અને આગળ વધી રહી છે તે ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર મોટા ભાગે અસર પહોંચાડશે। તો બીજી તરફ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરી એક વખત સક્રિય થઈ રહેલું છે પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને ઈરાન અને મિત્રો ખાસ કરીને જે યુએઈમાંથી એટલે કે યુનાઇટેડ અરબ માંથી છે એ સાઉદી અરેબિયામાંથી છે એ વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે અને આ એક ઘેરાઓ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું મોટું પ્રમાણ છે બહોળું સર્ક્યુલેશન છે એ આગળ વધી રહ્યું છે। તેના ભાગરૂપે આપણે આગાહી જોઈશું કે ગુજરાત રાજ્યની અંદર હજી પણ કેટલા દિવસ સુધી માવઠાની અસર છે રહેવાની છે। સાથે એ પણ જાણીશું કે 2026ના વર્ષનું એટલે કે આ ચાલુ વર્ષની અંદર ચોમાસું છે એ બેસવાનું છે તો એ ચોમાસું કઈ દિશા તરફ આગળ વધશે। ગયા વર્ષે જે ચોમાસું બેસ્યું હતું તો એના ભાગરૂપે ગુજરાત અને રાજ્યની અંદર પણ દિવાળી પછીના પણ તહેવારો જે છે એ માવઠાવાળા છે એ ગયા। એટલે હવે આ 2026નું જે વર્ષનું ચોમાસું છે એ મે મહિનાથી બેસશે કે પછી જૂન મહિનાથી શરૂ થશે એના વિશેની પણ આગાહી જોઈશું। અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ જે આગાહી કરી છે તેના વિશે તમને જણાવીએ તો અત્યારે વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર અત્યારે જે વાદળોનો ઘેરાવો છે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે જ ગુજરાતના 6 થી 7 એવા જિલ્લાઓ જે છે એમાં રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। કયા કયા જિલ્લાઓ છે કે ત્યાં વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો એટલે વરસાદવાળું વાતાવરણ જોવા મળશે। તમને જણાવી દઈએ તો કચ્છ લાગુના વિસ્તારની અંદર જે ગયા અઠવાડિયે વાતાવરણનો મોટો ફેરફાર થયો છે અને વરસાદી માહોલ જે જોવા મળ્યો છે એ જ પ્રકારે ગુજરાત રાજ્યની અંદર પણ વરસાદનો કાબો લાવતો નવો રાઉન્ડ છે એ જોવા મળશે। જે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના ઉત્તર ગુજરાત અને કચ્છ લાગુના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ સર્જાણું છે અને આ વાદળછાયા વાતાવરણ વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત રાત્રિ દરમિયાન છે એ વરસાદ ભૂકા બોલાવે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે। આપણે મિત્રો ગયા વખતે પણ જોયું હતું કે ગુજરાતની નજીક આવતા જેટલા પણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરવાળા બહોળા પ્રમાણના જે હવામાન છે એ હવામાન સમાચાર આપણે આજના વિડીયોની અંદર જાણવાના છે। પરંતુ ગઈકાલે પણ તમને ખ્યાલ હશે ગુજરાત રાજ્યની અંદર મોસ્ટ ઓફલી જે ખેડૂતો હોય છે એમને માવઠાની અસર હોય છે અને જે ખેડૂતોને પાકનું નુકસાન થાય છે એવા ખેડૂતો પણ આ વિડીયો છે એ ગુજરાત રાજ્યના દરેક મિત્રો સુધી શેર કરી દે। કારણ કે વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાક તો ભારેથી અતિભારે રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે। બાકી અત્યારે ગુજરાતના નજીકના વિસ્તારોની અંદર પણ હળવોથી મધ્યમ વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। પવન ફૂંકાશે એમ મિત્રો ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસર ઓછી થશે પરંતુ પવન ફૂંકાશે ત્યાં સુધીમાં તો ગુજરાત નજીકની આવેલી જેટલી પણ ખેડૂતોને નુકસાની થવાની છે એના આંકડાઓ પણ આવી જશે। કારણ કે મિત્રો અત્યારે તમને ખ્યાલ હશે કે ઉનાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે એટલે કે કેસર કેરી અને ખાસ કરીને આપણા દેશી જે કેરી છે એની નિકાસ બહારના દેશોમાં થાય છે, સપ્લાયર બહારના દેશોમાં થાય છે। જો એ અટકી જશે તો પછી ફરી એક વખત છે એ રીઓપન કરવા માટેની નવી આગાહી દર્શાવવામાં આવી છે। તમને આગાહીના ભાગરૂપે જણાવીએ તો વેધર એનાલિસિસ દ્વારા જાણવા મળી રહ્યું છે અરબ સાગરના દરિયાની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે સર્જાની છે। આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે હજી પણ વાતાવરણ જે છે એ ચોખ્ખું દર્શાવવામાં નથી આવ્યું। વરસાદવાળું વાતાવરણ છે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર બીજી વખત માવઠાનો નવો રાઉન્ડ છે શરૂ થશે તેના સંકેત દર્શાવવામાં આવી રહ્યા છે અને આ માવઠું જે હશે એ માવઠું ખાસ કરીને મિત્રો 24 તારીખ સુધીમાં આવવાની સંભાવના વધારે છે।
24 તારીખથી ગુજરાત રાજ્યની અંદર આગામી 3 થી 5 દિવસ માટે વેધર એનાલિસિસ પ્રમાણે જ આગાહી છે દર્શાવવામાં આવી છે. જો વેધર એનાલિસિસના રિપોર્ટ પ્રમાણે જાણીએ તો ગુજરાત દરિયાકાંઠાના લોકોને વેધર એપોર્ટ દ્વારા છે એ માહિતી નથી મેળવતા, પરંતુ જે ગુજરાત રાજ્યની અંદર સેલિબ્રિટી આવે છે જેમને ઘણા બધા એવા પ્રમોશન હોય છે, એવાના કારણે ગુજરાત રાજ્યના જે હોટલ બુકિંગ છે કે પછી કોઈ પણ એવા સોફા સેટ છે તે દરેકની અંદર તમને ખાસ જણાવ્યું છે એ પ્રકારે વાતાવરણ સર્જાતું જોવા મળે છે. હવે અહીંયા તમે વાદળછાયું વાતાવરણ તો જોયું છે, ઘણી વખત વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ હવામાન સમાચાર એવા મળતા હોય છે કે ગુજરાત રાજ્ય નજીક આવતા જેટલા પણ હવામાનના અપડેટ છે એની અંદર મોટો પલટાવ આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કચ્છ લાગુના વિસ્તાર અને દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વાતાવરણ જે છે એ ચોખ્ખું તો નથી થયું, પરંતુ વરસાદ હોવો હશે અથવા તો વેધર એનાલિસિસના ફોરકાસ્ટ દ્વારા પણ માહિતી આપવી પડશે. તો ગુજરાત દરિયાકાંઠાના લોકોને પણ વેધર એનાલિસિસના ફોન નંબર અત્યારે ગુજરાત દરિયાકાંઠાના લોકોને શું દેવામાં આવે ને ખાસ પેસેન્જર વાહન હોય તો શું કહેવામાં આવે, તો આ પ્રકારે જે છે એ માહિતી આપણે અપડેટ કરવાની છે. પેસેન્જર વાહન જે છે એના માટે શું દેવું અને બાકી તો અત્યારે ટોલ નાકું છે એ ભરવાનું છે તો કેટલું ટોટલ કરવાનું રહેશે. તો ગુજરાત રાજ્ય માટે વેધર એનાલિસિસનું ફોરકાસ્ટ રેટ છે એ શું હોઈ શકે, તો માહિતી પ્રમાણે ગુજરાત દરિયાકાંઠાના લોકો છે એ વેધર એનાલિસિસની ફોરકાસ્ટ માર્કે અને ગુજરાતના દરિયાકાંઠાના લોકો છે એ દેખાવો જોઈએ. અને વેધર ફિલ્ટર જે આપણે ઓઇલ ફિલ્ટર આવે છે, ઓઇલ ફિલ્ટરની આગળ પણ ગુજરાતની કચરો જે છે એ સાફ કરવો પડશે, તો એ આપણે દર્શાવવાનો હોય. સૌથી વધારે તો આપણે આગાહી જોઈ છે કે ગુજરાત નજીક આવતા જેટલા પણ જિલ્લાઓ છે, રાજ્ય છે, ગામડાઓ છે અને ખાસ કરીને બીજા અન્ય દેશો તેના દરિયાકાંઠાના વિસ્તારો કરતાં આપણા દરિયાકાંઠાનો વિસ્તારો છે ચોખ્ખોપણે હોઈ શકે. તો આ માટે ગુજરાત દરિયાકાંઠાના લોકોને પણ આવનારા દિવસોની અંદર બેસવા નહીં દે. માહિતી પ્રમાણે ગુજરાત દરિયાકાંઠાના લોકો છે એ સૌથી આગાહ હોવું જોઈએ, કારણ કે બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર પણ વાદળછાયું વાતાવરણ છે એ સર્જાતું હોય છે. હવે મિત્રો આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો જેમાં ગુજરાત નજીક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એની અસર વધારે પડતી જોવા મળશે, એટલે કે મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને આ ડિસ્ટર્બન્સ સર્જાશે એટલે તેની સાથે લો પ્રેશર એરિયા પણ જોવા મળશે. લો પ્રેશરની આગાહી સાથે ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ અને તેમાં પણ માવઠાની અસર, અને એમાં પણ ગુજરાત રાજ્યની અંદર માવઠું એટલે વાવાઝોડા સમાન છે માવઠું ફૂંકાય, ધીમી ધારે તો વરસાદ હોઈ શકે, પરંતુ કરા સાથે પણ વરસાદ છે આપણે જોયો હતો. તો ગુજરાત નજીક આવતા વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માહિતી દરેક લોકો સુધી પહોંચાડો અને અરબ સાગર બંગાળની ખાડીની અંદર જે છે એ પ્રાર્થના કરી અને ગુજરાતને દરિયાકાંઠાના વિસ્તારોને શાંત પાડો, કારણ કે બંગાળની ખાડીની અંદર જે વરસાદ જોવા મળી રહ્યો છે તે જ અસર છે એ મધ્ય ભારતમાં થશે. અને તમે જોઈ શકો છો વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર છે, તો આ જે પૂર્વ ભારતના ભાગથી લઈને પશ્ચિમ ભારતના ભાગોની અંદર ગુજરાતનો પણ છે એ કવર કરવામાં આવતો વિસ્તારો છે કે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અત્યારે વાતાવરણ છે ચોખ્ખું નુકસાન પહોંચાડી શકે. હવે વરસાદી માહોલ જે સર્જાતો જોવા મળે તેની અંદર ગુજરાતના દરિયાકાંઠાના લોકોને પણ છે મોટા પ્રમાણમાં નુકસાની વેઠવી પડે. મિત્રો અંબાલા પટેલે તો કહ્યું છે આ તો હજી ટ્રેલર હતું, ખરું પિક્ચર તો હજુ બાકી છે. અંબાલા પટેલ દ્વારા આ તારીખ સાથે આગાહી કરવામાં આવી છે. 25 તારીખથી 31 માર્ચ છે ભારે દર્શાવવામાં આવી છે. અંબાલા પટેલના મત પ્રમાણે આ માર્ચ મહિનાના હજુ પણ જે 3 પશ્ચિમી વિક્ષેપ છે એના કારણે ગુજરાતના વાતાવરણને અસર કરશે. 25થી 26 માર્ચમાં નવો વિક્ષેપ છે સક્રિય થશે, વાદળછાયું વાતાવરણ રહેશે. 28થી 31 તારીખમાં પણ એક શક્તિશાળી વિક્ષેપ છે એ વાવાઝોડા સાથે માવઠાની શક્યતા વ્યક્ત કરશે. અને ગુજરાત રાજ્યની અંદર જ્યારે ફેરફાર કરવાનો આવે તો વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માહિતી આપણે આપીએ તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે પડતું નાખવું પડશે. તો આ જ પ્રકારે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોની લોકેશન છે એ સૌથી મોટા પ્રમાણે હોય તો પણ સારું થઈ જાય, અને હવામાન સમાચાર ફેરફારને કારણે પણ વાદળછાયું વાતાવરણ છે સર્જાતું જોવા મળી શકે.
તો આ પ્રકારે ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ માહિતી સ્વરૂપ આગળ વધી અને ગુજરાતના દરિયાકાંઠાના લોકો છે એ આપણે જાણી લેજો. તો આ પ્રકારે છે એ વેધર એનાલિસિસની ફોરકાસ્ટ માહિતી પ્રમાણે વાદળછાયું વાતાવરણ રહેશે 28 થી 31 માર્ચમાં. શક્તિશાળી વિક્ષેપોના કારણે વાવાઝોડા સાથે માવઠાની શક્યતા પણ છે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ મિની વાવાઝોડા આવવાની શક્યતા છે દર્શાવવામાં આવી છે.